હું મરી ગયો હતો, પણ 24 કલાક પછી પાછો આવ્યો. વાત સાંભળીને રૂવાડા ઊભા થઈ જશે. ભગવાને મને માત્ર 24 કલાક માટે મૃત્યુ પછીની દુનિયા બતાવી હતી. હું મરી ગયો હતો. હા, તમે સાચું વાંચ્યું. ડૉક્ટરે મારા પરિવારને કહી દીધું હતું, હવે આ માણસ પાછો નહીં આવે. મારા શરીર પર સફેદ ચાદર ઢાંકી દેવામાં આવી હતી. મારી પત્ની રડી રહી હતી. મારા બાળકો મારા પગ પકડીને બેઠા હતા. પણ એ સમયે હું એ બધું જોઈ રહ્યો હતો, કારણ કે હું મારા શરીરમાં નહોતો. હું તેની ઉપર ઊભો હતો. હું બૂમો પાડી રહ્યો હતો, હું જીવતો છું, હું અહીં છું. પણ કોઈ મને સાંભળી શકતું નહોતું. અચાનક એક તેજ પ્રકાશ દેખાયો. એ પ્રકાશમાંથી એક અવાજ આવ્યો, તારો સમય હજુ પૂરો થયો નથી, પરંતુ પાછો જવા પહેલાં તારે કંઈક જોવું પડશે. એક ક્ષણમાં હું એવી જગ્યાએ પહોંચી ગયો જ્યાં ન સૂર્ય હતો, ન ચંદ્ર, ન દિવસ, ન રાત, માત્ર એક અજાણી શાંતિ. મારી સામે હજારો લોકો ઊભા હતા, દરેક પોતાના જીવનની રાહ જોઈ રહ્યા હતા. અચાનક મારી સામે એક વિશાળ અરીસો આવ્યો, પણ એ સામાન્ય અરીસો નહોતો. તેમાં મારો ચહેરો નહોતો દેખાતો, તેમાં મારી આખી જિંદગી દેખાતી હતી. મેં પહેલી વાર જોયું કે મેં કેટલી વાર કોઈનું દિલ દુભાવ્યું હતું, કેટલી વાર કોઈની મદદ કરવાની તક ગુમાવી હતી, કેટલી વાર મેં ખોટું બોલ્યું હતું, અને કેટલા લોકો આજે પણ મારી એક સારી વાતને યાદ કરીને જીવતા હતા. એ પછી મને એક દરવાજા પાસે લઈ જવામાં આવ્યો. દરવાજા પર લખેલું હતું, અહીંથી પાછા ફક્ત તેઓ જ જાય છે જેમણે પોતાનું જીવન બદલાવવાનું બાકી હોય. મેં અંદર જવાની કોશિશ કરી, પણ અવાજ આવ્યો, હજી નહીં. એ જ ક્ષણે મેં એક નાનકડા બાળકને જોયો. તે મારી તરફ જોઈને હસ્યો અને બોલ્યો, પૃથ્વી પર પાછા જા, ત્યાં કોઈ તારી રાહ જોઈ રહ્યું છે. હું કંઈ પૂછું એ પહેલાં જ ભયંકર ઝટકો લાગ્યો અને મારી આંખો હોસ્પિટલમાં ખુલી ગઈ. ડૉક્ટરો આશ્ચર્યમાં પડી ગયા. મારો પરિવાર રડતો રડતો હસવા લાગ્યો. બધા માટે આ ચમત્કાર હતો, પણ મારા માટે આ એક સંદેશ હતો. એ દિવસ પછી મેં પૈસા કમાવવા કરતાં લોકોના દિલ જીતવાનું શરૂ કર્યું, કારણ કે મેં એક વાત પોતાની આંખે જોઈ હતી. મૃત્યુ પછી ભગવાન આપણને પૂછશે નહીં કે આપણે કેટલા પૈસા કમાયા, પણ એ જરૂર પૂછશે કે આપણા કારણે કેટલા લોકોના જીવનમાં પ્રકાશ આવ્યો. અને આજે વર્ષો પછી હું તમને આ વાત એટલા માટે કહી રહ્યો છું, કદાચ તમારી પાસે પણ હજુ સમય છે. મિત્રો, કોમેન્ટ બોક્સમાં જરૂર અભિપ્રાય આપજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, અને આવી પ્રેરણાદાયી કહાની જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.